જય શ્રી કૃષ્ણ. ચાલો ગામડે અમે જઈએ છીએ લગ્નમાં. અમારું રથ પણ આવી ગયું છે અને અમે પહોંચી ગયા ઘરે. સવારમાં માંડવા સ્થાપન મુહૂર્ત હતું તે પણ કરી લીધું. ઘરે આવીને મજા તો બહુ છે પણ સજા પણ છે. અરે પડદામાં રહેવું પડશે. મેં તો છું ભાભી બાકી હતી પીઠી ચોળવામાં એ પણ કરી નાખ્યું અને હવે તો મારે દુલ્હનને પાડવાની છે મહેંદી. તો મેં મૂકવા માંડી છું. સાંજ પડી તો જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમીને ફુલેકું પણ કાઢવાનું છે પણ કિસ્મત ખરાબ ફુલેકું બંધ રહ્યું છે. તો દુલ્હન થયા તૈયાર અને ચાલ્યા મોઢે પગે લાગવા. સવાર પડી અને જાન આવી ગઈ. અમે તૈયાર પણ થઈ ગયા. પછી તો સાપ પણ લઈ લીધું ચાલુ કર્યું. મેં તો દુલ્હનને તૈયાર કરવાનું. પછી તો જેની રાહ હતી એ ટાઈમ આવી ગયો. પાકા ચીકી બોલાવાનો. અરે જમવાનો. પછી તો બધા થાળી ભરીને બેસી ગયા. એમાં હું પણ છું. આમ જોવો ને શું જોવાનું હશે ત્યાં માંડવામાં. બકરી ડબ્બે પુરાય છે. અમારા સાહેબ જો લાગે છે ને બીજા ગ્રહથી આયા લાગે જાનમાં. આવું ચાલે છે. પછી તો થઈ જાન સમાપ્ત અને અમે થાક્યા. જય શ્રી કૃષ્ણ.